એક 35 આંબાનો બગીચો, એનો એક ચોકીદાર એની નજર ચૂકવીને એક જણ આંબા ઉપર ચડી ગયો. બોલો, એને મળ્યું કેરીયું ખાવા. બોલો, ચોકીદાર જોઈ ગયો કે હેઠો તાર, હું ઓળખું છું તને. હા, હું હમણાં ઘીરે જઈને તારા બાપુજીને વાત કરી તો કે ઘીરે ધક્કો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ. વાહ, ત્યાં એના બાપુજી ઢગલી ડેરે ચડ્યા હતા. આમાં ક્યાં ફરિયાદ કરવા, ક્યાં જાવી? આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં સાહેબ. એક દીકરો દેજે, નવખંડમાં નામ રાખ્યો. એક વાત કરી દઉં સાહેબ, પછી મને યાદ આવે કે ન આવે. કદાચ મારી બેનું દીકરી વહેલી વહી જાય, કદાચ કામકાજને હિસાબે, સંતાનોને હિસાબે, તો એક પ્રસંગ કહી દઉં સ્વામીજી, પછી હું બધા પ્રસંગો તમને કહી દઈશ. પણ અમારો સરસનું એક અણિયારા કરીને પંખીના માળા જેવડું ગામ, આ હીરોનું આખું ગામ, અમારે ત્યાં અણિયારા ગામમાં એક મોટું મરણ થઈ ગયેલું છે. સાંભળજો. અને અમારે ત્યાં હાજી કચ્છમાં રિવાજ છે, પણ અમારા સોરઠમાં એવો રિવાજ છે કે લોકી કરતા કરતા રોતા રોતા માણસો ચોરે આવે, ત્યાંથી બબે મહેમાનોને હો એને ઘીરે લઈ જાય. એટલે હું જેને માટે દુઃખ પડ્યું એને હળવું કામ થઈ જાય. તમે ભાઈ મારે ત્યાં જમજો, તમે મારે ત્યાં જમજો, બે મહેમાનને બધા ને. આપણે ગામડામાં આવો રિવાજ છે. એમાં 15 મહેમાનો આવ્યા, લોકી કરતા કરતા ચોરે. લોકી થઈ ગયા પછી, વાતચીત થઈ ગયા પછી, ફલાણા ભાઈ તમે મારી ત્યાં જમવા આવો. આ મહેમાનને હાલ મીંડા લેવા. એક માણહુરભાઈ કરીને એક આયર, ગરીબાઈ આંટો લઈ ગયેલી સાહેબ, પૈસે ટકે હાવ ઘાઈ ગયેલો દુબળો માણા. પણ પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે કરોડો રૂપિયા મારીને તમારી પાસે હોય પણ દાતારી તત્વો ન હોય તો તમે શું કરો? હાલો, તમારી પાસે મારી પાસે કરોડો રૂપિયા છે પણ દાતારી તત્વ નથી, તો છાણાના મોઢવામાં રૂપિયાના રગલામાં કોઈ ફેર ખરો? છાણાના મોઢવામાંથી છાણા બાળવાના કામમાં આવે, આ તો એ કામમાં ન આવે. લોભિયાની માયા. પણ સાંભળજો, બાપુ કહે છે કે એક પણ રૂપિયો ન હોય અને દાતારી તત્વ હોય તો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો. હા હા હા, અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો કયો મને તમે સાહેબ. સબરીના બોરમાં શું હતું? સબરીના બોર કાંઈ જુદી પ્રકારના નહોતા રામા અવતારમાં. અટાણે જે હતા ઈ તેદી હતા સાહેબ. પણ બોર ખાય અને ભગવાન રાઘવને સબરીને એમ કેવું પડ્યું હતું કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, એ સબરી મને મીઠા લાગ્યા બોર, એ જેમાં તારી ભાવના અનમોલ, સબરી મને મીઠા લાગ્યા બોર, બાઈ મને મીઠા લાગ્યા બોર, તારા બોર મને મીઠા બહુ લાગ્યા. બોલીમાં કહો છો સબરી, એમાં તારી ભાવના અનમોલ, સબરી મને મીઠા લાગ્યા બોર. એ માણહુરભાઈ ગરીબ આયર હતો સાહેબ. જોતો તો આમ 2 મહેમાનને આ લઈ જાય, 3 મહેમાનને આ લઈ જાય, 5 મહેમાનને આ લઈ જાય, અને પોતે એમ ન બેઠા છો. તમે નહીં માનો સાહેબ, એને દ્વારકાધીશને પ્રાર્થના કરી, હે મુરલીધર, હે અમારા બાપ, હે દ્વારકાધીશ, આટલી મને ગરીબાઈ આપી. એક અડધો રોટલો દીધો હોત ને તો અડધાના હું અડધો કોક મહેમાનને ખવડાવત, પણ તે મને એટલી ગરીબાઈ દીધી. એ આહકારા લે અને મૂકે. એમાં એને વિચાર આવ્યો અને ઊભા થયા. સુખીમાં સુખી, કિંમતીમાં કિંમતી જે મહેમાન હતા, વાહર્યા હતા ને એનું બાવડું પકડ્યું. આ વાત તમે ઘણી વાર સાંભળી છે કેસેટમાં, પણ મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, સ્વામિનારાયણના સંતો બિરાજમાન છે એટલે આ બનેલી ઘટના તમને કહું છું. તમે મારે ને આ રોટલા ખાવા આવજો. એટલે બીજા માણસો આમ થડકી ગયા, અરે મેરા તમે મહેમાનને લઈ જાઓ? તો કે હા. અરે મેરામભાઈ, અમારે ત્યાં કામ છે, અમારે મહેમાનો, કોઈને એમ તો ન કહેવાય તમારી સ્થિતિ એવી છે, તમે શું કરશો મહેમાનને? ના, મહેમાન તો બહુ સુખી છે. નહીં, તો બાવડું પકડ્યું સાહેબ, આયરના દીકરા અહીંયા હાલો મારે ઘેરે, કે હું મારે ઘેરે જમાડીને તમારે ઘેરે મૂકી જાય તમારે કામ હોય તો, પણ અટાણે તો હું જ લઈ જઈશ. ઘેરે લઈ
સાંભળજો સાહેબ, ઓસરીમાં મહેમાનને બેહાડીને ઓરડામાં જઈને એટલું કીધું, આઈ રાણી એટલું બોલ્યા, હા આયર, એક મહેમાનને ચોરેથી જમવા લઈ આવ્યો છું. અને આઈ રાણી વાત કરે છે, આયર એક ટાણાનો અનાજ નથી, તમે ખાધું નથી, મેં નથી ખાધું, દીકરો કામ ગોતવા ગયો છે, હજી આવ્યો નથી, અને તમે મહેમાનને લઈને આવ્યા. હા પણ શું કરું, ઘરમાં કાંઈ નથી અને તમને ખબર હતી તોય તમે મહેમાનને લઈને આવ્યા? તો હા એ રાણી, હું ઘરધણી છું, મને ખબર હતી ઘરમાં કાંઈ નથી, કે તો તમે મહેમાનને શું કામ લઈ આવ્યા? સાંભળજો સાહેબ આ આયરનો જવાબ, કે હું એટલા માટે મહેમાનને લઈ આવ્યો કે મારાથી રહેવાનું નહીં એનું હું શું કરું? એ મારાથી જે રહેવાનું નહીં ને એ તમારા ઉદલા સંસ્કાર છે સાહેબ. અને હવે જુઓ અસ્તિત્વ કેવી વ્યવસ્થા કરે છે. મુરલીધર કેવો દેગે ને દેગે આવી જાય છે. મારાથી આયરાની રહેવાનું નહીં, એ રહેવાનું નહીં શબ્દ પૂરો થયો ને આયરાની આહું લઈ નાખ્યા અને તરત જ ચહેરો બદલી નાખ્યો ને કીધું કે હમણાં મહેમાનને જમાડી દઉં, હો જાઓ ઓસરીમાં બેહો. ઓસરીમાં જઈ અને બેઠા મેરામભાઈ, અને એમાં થોડીક વાર પછી ચાકલો પાથરી, ખાલી થાળી મૂકી, પાણીનો લોટો ભરી અને એટલું કીધું, પધારો મહેમાન જમવા. તમે ભાઈ? તો કે ના, હું તો હજી હમણાં જમીન ત્યાં ચોરે આવ્યો હતો. મેરામભાઈ આયર કે તમે જમી લ્યો. મહેમાન જમવા બેઠા. સાંભળજો સાહેબ, આખી વાર્તાના હાર્દ જુઓ તમે. ગમે એટલી વાર યુગો સુધી આ વાત અમર રહેવાની છે. કેનારને પણ શેર લોહી ચડવાનું અને સાંભળનારને શેર લોહી ચડવાનું છે સાહેબ. એવો આ પ્રસંગ છે. થાળી ખાલી હતી, પાણીનો લોટો ભર્યો છે. રહોડામાંથી આયરાની મીઠાની સપટી લઈ અને થાળીમાં મૂકી અને એટલું કીધું, કરો હરિહર. એ હરિહર કરો અને વાહું એટલું બોલી કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજન તું ગણજો પણ અસાંધી સંપત અતરી. એ હોનાની હાકલે બાંધી લાવી અમારે ઘરે તોય તું નો આવી, પણ અસાંધી સંપત અતરી. કરો હરિહર. એટલું કઈ રહોડામાં હોઈ ગઈ બાઈ. પણ મહેમાન આભો થઈ ગયો. આ પરિસ્થિતિ, મેરામભાઈ આયરની આ પરિસ્થિતિની મને બાવડું પકડીને ઘીરે લઈ આવ્યો. એની ઉદારતા ઉપર મહેમાન ધરાઈ રહ્યો હતો સાહેબ. પછી ખાવા પણ હતું જ નહીં કાંઈ. એની ઉદારતા ઉપર, એની દાતારી ઉપર, એના ઉઢેરા ઉપર એ મહેમાન ધરાઈ રહ્યો હતો. પણ છતાં એક મીઠાનો કણ મોઢા મૂકીને ઘૂંટલો પાણીનો પીએ, બીજો કણ મીઠાનો મોઢા મૂકી પાણી પીએ. એ 32 ભાતના ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ કરી ઓટકાર ખાય. હાલો રામભાઈ, હવે આપણે ચોરે જઈએ. મહેમાનો આવી ગયા છે, જ્યાં જ્યાં જમવા ગયા છે આવી ગયા. હવે સાંભળજો, ઘેરે ઘેરેથી મહેમાનો ચોરે આવી ગયા પછી મહેમાને એમ કે છે, મેરામભાઈ તો ઘણા આવો અહીં મારી પાસે બેઠા. કેટલા દીકરા તમારે? એક દીકરો, પણ મેં જોયો નહીં. તો કે 12 ગામ મોકલ્યો હતો. હા. ડાયરો સાંભળો છો? તો કે હા. મેરામભાઈ કેટલી ઉંમર છે દીકરાની? 21-22 વર્ષની. તો એમ કરો, તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ગામડે આવજો. એ માણસે એટલો વિચાર કર્યો કે આને ગરીબ સમજીને દઉં તો જિંદગીનો મારો ઋણી રહે સાહેબ. હું તો સંપત્તિવાન છું, પૈસાદાર આયર છું, પણ હું ગરીબ સમજીને દઉં તો જિંદગી ભરનો મારો ઋણી રહે. પણ આના દીકરાને મારી દીકરી પરણાવું અને કરિયાવરના ગાડા ભરીને સંપત્તિ આપું, જિંદગી ભરનો હું ઋણી રહું, પણ એ મારો કોઈ દી ઋણી નો રહે. આ આહિર કુળ ગૌની ઉપર હમીર નો હોત હયાર, તો દેવકીજીનો દીકરો ઈ કંસને હાથે કપાત. આ મુરલીધર